એકાદશીનું વ્રત આપણા બધા સનાતન સંપ્રદાય ધર્મ માટે ખૂબ ઉત્તમ છે. કોણ કોણ કરે છે એકાદશી? હાથ કરો ઊંચો. જય હો. એકાદશીનું વ્રત કરવું જોઈએ. ઘણી વાર કોઈકને કહીએ ને તો આજે એકાદશી છે તો ઘણા એમ પૂછે કે તમે સ્વામિનારાયણ છો? મને હસવું આવે કે સ્વામિનારાયણ એક જ એકાદશી કરવાની એવું ના હોય. એકાદશી કોઈ સંપ્રદાય માટે નથી. હા, સંપ્રદાય વિશેષ કોઈ જે વૈષ્ણવો કરે એ બરાબર છે, એમાં ભેદ છે. એમ શૈવો પણ એકાદશી કરે. તમે કોઈ પણ ભગવાન માનતા હો, એકાદશી તો થાય જ. ખાલી સ્વામિનારાયણ માટે એવું એકાદશી નથી, બધા માટે એકાદશી છે. સનાતન સંપ્રદાય માટે તમે પરમ શૈવ હો તો એ પણ એકાદશી થાય. એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીના વ્રતથી પિતૃઓની સદગતિ થાય. આપણા જે પૂર્વજો, એટલે તો આપણે ત્યાં કોઈ દેવ થઈ જાય તો એની પાછળ પાણી મૂકે. હજી ગામડાઓમાં તો, મારા ગામ બાજુ તો હજી એવી સિસ્ટમ છે, કોઈનું મૃત્યુ થાય ને તો જાય અને પાણી લઈને ઊભો હોય, પેલો એ પાણી હાથમાં આપે, પછી આમ મૂકે. તમે જોયેલું છે એવું, હે ને? પાણી મૂકે આમ. હવે એ પાણી મૂકવાનું શું? જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એના નિમિત્તે તમે કંઈક જલ મૂકીને સંકલ્પ કરો છો કે આના નિમિત્તે હું આ કરીશ, આ કરીશ, આ કરીશ. તો પહેલાના સમયમાં એવું હતું કે પૂર્વજો નિમિત્તે એકાદશી કરતા હતા. એકાદશી हे कोड़े कोड़े एकादशी कीजिए रे, कोड़े कोड़े एकादशी कीजिए रे, एवं व्रत जावा नव दीजिए रे, वो व्रत जावा नव दीजिए रे, हे कोड़े कोड़े एकादशी कीजिए रे, कोड़े कोड़े एकादशी कीजिए, हे व्रत थी श्री हरि રીજશે રે, વ્રત થી શ્રી હરિ રીજશે રે, પછી પિતૃનો મોક્ષ પ્રેમે કીજશે રે, પછી પિતૃનો મોક્ષ પ્રેમે કીજશે રે, હે કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એનો મહિમા મુનિવર ગાય છે રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, અવિનાશી મળિયાનો ઉપાય છે રે, અવિનાશી મળિયાનો ઉપાય છે રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ. જય હો. દ્વારિકાનો નાથ મારો, હો દ્વારિકાનો નાથ મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો, રાજા
ઓ કૃષ્ણ મુરારી. હો દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ઓ કૃષ્ણ મુરારી. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ઓ કૃષ્ણ મુરારી. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ઓ કૃષ્ણ મુરારી. કાના મુરલી વાળા નંદના રે લાલા, આવને કાના મુરલી વાળા હે હલકાના મને દ્વારિકા દેખાડ ઓડીલા કાન રે, એ વાલા રહી ના શકો તમ વિના. હે હલકાના મને દ્વારિકા દેખાડ ઓડીલા કાન રે, એ વાલા રહી ના શકો તમ વિના. કાના મને દ્વારિકા દેખાડ, હો કાના મને દ્વારિકા દેખાડ. હે હાલવાલા મને ગોમતી માનવડાય ગોડીલા કાન રે, વાલા રહી ના શકો તમ વિના. ચારે દિશાએ ભૂગવે સમુદરીઓ, ચારે દિશાએ હે દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. 56 સીડીનો તારો ધાદરો રે, ભૂલી જવાય 56 સીડીનો તારો દાદરો રે, કે ભૂલી જવા. 56 સીડીનો તારો ધાદરો રે, કે ભૂલી જવાય. 56 સીડીનો તારો ધાદરો રે, ભૂલી જવા. દ્વારિકાના નાથ તારું મુખડું રે, ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું ઘડું રે, કે ભૂલી જવા. હે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી, મોહન મુરારી વાલો જાય ગિરધારી. પિયું મારો શ્યામ ને હું રાધા લટકાડી, હે જન્મો જન્મની આ પિતડી અમારી. આજની રાત અમે રંગભર રમશું, હે આજની રાત અમે રંગભર રમશું. એ કાલે પાછો માગી લેને રે યશોદા મારે કાનુડો માગ્યો રે 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 રે. કાનુડો માગ્યો ને રે યશોદા મૈયા, કાનુડો માગ્યો ને. એ હો ગોપીઓના વાલે મહિના ઢોળ્યા, ગોપીઓના વાલે મહિના ઢોળ્યા. હે કાકરીઓ મારી લેને રે યશોદા મૈયા, કાનુડો માગ્યો રે રે. ઓ કાનુડો માગ્યો ને રે યશોદા મૈયા, હો કાનુડો માગ્યો રે રે. કાનુડો માગ્યો. गिरिराज धरण की ભગવાનની એકાદશીનું વ્રત બહુ ઉત્તમ ફળ આપનારું છે. તમે રામમાં માનો, કૃષ્ણમાં માનો, શિવમાં માનો, કોઈ પણ દેવમાં માનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનો, પણ ભગવાનની એકાદશીનું વ્રત ઉત્તમ છે.
જે વ્રત કરશો, જે પૂજા કરશો ને એવા તમે બનશો. ભગવાન કહે છે ભૂતાની યાંતિ ભૂતેજ્યા. જે ભૂત પ્રેતોની ઉપાસના કરે ને પોતે ભૂત પ્રેત જેવા બની જાય. હું આમ જોવો તો તમને એવા જ લાગે. હા, પણ યાંતિ મામ જનો, મને ભજે છે ભક્ત મારા જેવો બને છે. ભગવાનની એકાદશીનો વ્રતનો મહિમા બતાવ્યો. અને એકાદશી ઘણા લોકો એવું કહેતા હોય, મહારાજ આ ભગવાનના ઉપવાસ કરવાથી ભગવાને ક્યાં કીધું છે કે ઉપવાસ કરવો જોઈએ? હું હવે ભઈલા તારાથી ભૂખ્યું રહેવાતું નથી એટલે તું ઉપવાસ ન કરી શકે તો બરાબર, પણ ઉપવાસ કરે છે એની નિંદા તો ન કરીશ, ધર્મની નિંદા તો ન કરીશ. 2-4 રૂપિયા કમાઈ લીધા અને 2-4 માણસો વાવા કરવા લાગ્યા. ધર્મની હાંસી કરે છે, ધર્મની મજાક કરે છે. ભગવાને કંઈ ઉપવાસ કરવાનું કીધું નથી, પણ આપણે ભગવાન માટે ઉપવાસ કરીએ છીએ, ભગવાનના થવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે. ભારત વર્ષનું એક રાજા જ્યારે વિશ્વની મહાસત્તામાં જાય ત્યારે 9 દિવસ સુધી ખાલી લીંબુ પાણી ઉપર જીવતો હોય ત્યારે દુનિયા જોવે કે ધર્મનો પાવર શું છે, ભક્તિનો પાવર શું છે, ઉપવાસ કરવાથી શું મળે છે, એ દુનિયાએ જોયું. તમે વ્રત કરો, જપ કરો, તપ કરો, એનું ફળ છે. એ તમે આજે તરત એનું ફળ નહીં મળે, ફળ નહીં દેખાય, પણ એક દિવસ તમને એનું ફળ દેખાશે અને મળશે. એ ક્યારેય નિષ્ફળ નહીં જાય. ખેડૂત જ્યારે ખેતી કરવા જાય ને, છૂટા હાથે દાણા નાખે, આમ એ ગણે નહીં દાણા, પણ એક દિવસ એનું અનેક ગણું ફળ એને મળે. ભગવાનનું સત્કાર્ય કરો ને સજ્જનો, યાદ રાખજો, એમાં તમારે ગણવાની પણ જરૂર નથી. હિસાબ ભગવાન રાખે છે. હિસાબ કરવાની આપણે જરૂર નથી. તમે 50,000 રૂપિયા કે 5 લાખ રૂપિયા કોઈને આપ્યા હોય ને તો નોટબુકમાં લખી રાખો કે આની પાસે આટલા લેવાના ને આને આટલા દેવાના, લખી રાખો ને. પણ ભગવાનની નિમિત્તે તમે કેટલું દાન કર્યું, કેટલું પુણ્ય કર્યું, ક્યાં લખ્યું છે? હિસાબ એ રાખશે. એનો હિસાબ બહુ ચોક્કસ છે. ભગવાન કૃષ્ણ જ્યારે બેઠા વનમાં શેરડી ખાતા હતા અને ભગવાનને આંગળીમાં શેરડી વાગી, બાજુમાં બેઠેલા દ્રૌપદીએ સાડીનો છેડો ફાડીને આપ્યો. ભગવાન એના તાતણા ગણ્યા અને જ્યારે જરૂર પડીને ત્યારે ભર સભામાં ભગવાન એની લાજ રાખી. તમે જે પણ સત્કાર્ય કરો છો સજ્જનો, યાદ રાખજો, આજે નહીં તો કાલે એનું ફળ મળશે જ. આપણે ધીરજ રાખતા નથી. ઘણા બહેનો માતાઓ પૂછતા હોય, મહારાજ અમે તો કેટલી માળા કરીએ, પૂજા કરીએ, મને તો કંઈ ફળ મળતું જ નથી. યાદ રાખો, આજ નહીં તો કાલ, કાલ નહીં તો આગલા દિવસે પણ ફળ મળશે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ફળ મળશે. એ કરેલું ક્યારેય નિષ્ફળ જશે નહીં.